Good morning, dear students, and how are you? Welcome back in our English session. છેલ્લા કેટલાક અઠવાડિયાઓ આપણે તે ફંક્શન છે તેને માણી રહ્યા છીએ. ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ છે એની અંદર પણ તમે ખૂબ સારી રીતે કામ કરો છો, તમે ખૂબ સારી રીતે ભણો છો. આવું સાંભળીને ખૂબ આનંદ પણ થાય. મિત્રો, પરિસ્થિતિ તો કંઈક ને કંઈક ચેન્જ થતી હોય તો એ પરિસ્થિતિની તાબે નહીં થઈ અને કંઈક ને કંઈક નવું નવું છે તે શીખતા રહેવું. અને એની અંદર ચેલેન્જ, કંઈક થોડી ઘણી ચેલેન્જ પણ હોય તો એ આમ જોઈએ તો ચેલેન્જ રહીને એ પણ થોડીક આપણે એમાં મીઠાશ આવે. થોડુંક ચેલેન્જ વગરની લાઈફ પણ શું કામ નહીં. ચેલેન્જ છે તે જિંદગીમાં થોડો ફ્લેવર એડ કરતી હોય. જે લોકો આપણે ખબર છે કે કંઈક ને કંઈક જગ્યાએ પહોંચ્યા એ બધાએ જે તે સમયને સાચવી લીધો. આપણે પણ અત્યારે એ જ કરીએ ને. અત્યારે આપણી પાસે પણ એવો સમય છે તો એ સમયને આપણે સાચવી લઈએ અને એ સમયની અંદર કેવી રીતના આગળ વધવાનું. જે તે સમયે જે લોકોએ સમયને સાચવી લીધો છે એ સફળ થયા. એમ આપણે પણ સમયને સાચવી અને આપણો અભ્યાસક્રમ છે તેને ધીમે ધીમે આગળ લઈ જાય છે. અને એવી જ રીતે આપણે એમ કરતા કરતા હવે ફંક્શનમાં આગળ વધીએ. તો આજે પણ આપણે એવું જ કંઈક ફંક્શન છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આજે આપણે આમાં સમય શીખવાનો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કોને કહેવાય, શું કાંઈ. હવે જો કે હવેના જે ફંક્શન મોટા ભાગના એવા હશે કે જે બહુ વાક્ય રચના કરતા એની અંદર શું આવેલું એ સમજથી જે ફંક્શન છે ને તે બની જતું. જેમ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે ગુજરાતી તમે કરો ફંક્શનનું તોય તમને ખબર પડી જાય કે આ ફંક્શનમાં શું હશે. કેમ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમયનો ઉલ્લેખ. એનો મતલબ એવો થયો કે આની અંદર જે સમયનો ઉલ્લેખ હોય, જે વાક્યની અંદર કંઈક ને કંઈક સમય દેખાડતા હોય એવા વાક્યને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહી શકાય. એટલે આને આઈડેન્ટિફાઈ કરવું સહેલું છે. આને તમારે ઓળખવું હોય તો સમયવાળા શબ્દોથી તમે ઓળખીએ. છતાં જ્યારે વાક્ય અધૂરા વાક્ય પૂરા કરવાના હોય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એમાં તો એમાં તમારે અમુક શબ્દોની જરૂર પડતી હોય. તે સિવાય એ વાક્યની અંદર અમુક વાક્ય ખાસ વધારે વપરાતા હોય તો એવા બધા વાક્યોની આપણે થોડીક શીખવાની કોશિશ કરી. આમાં જો તમે લખેલું એમ તમે જો મારો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં કેવા બધા લઈ શકાય તો કે સમયનો ઉલ્લેખ હોય ને એવા લઈ શકાય. તો અહીંયા તમારે સમયનો ઉલ્લેખ એટલે કેવો સમજવાનો કે વાક્યમાં કોઈ પણ સમય આપ્યો. માનો કે તમને 3 PM આપ્યો હોય તો એ પણ સમય જ કહેવાય. ઇન વિન્ટર આપ્યું હોય શિયાળામાં એમ તો એ પણ સમય જ થયો ને. ઓન માય બર્થડે લખેલું એ પણ સમય જ કહેવાય. જેમ કોઈ સાલ આપેલી હોય માનો કે જૂની 1947 1947 તો એ પણ સમયનો ઉલ્લેખ છે. આવા કોઈ પણ યસ્ટરડે, ટુમોરો આવા બધા એ બધાને તમે સમયમાં લઈ શકો. તેવા સમયનો ઉલ્લેખ છે તે આની અંદર એક હોય. પેલા સિમ્પલ વાક્ય સમયના ઉલ્લેખ માં. તેના સિવાય આ વેન વાઇલ વાક્ય બનાવી શકાય. વેન થી વાઇલ જે તમે ચાલુ ભૂતકાળમાં જેવા વાક્ય બનાવી સાદા ભૂતકાળમાં કેવા વાક્ય તમે બનાવી શકો. પછી આ વેન વાળું વાક્ય તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈપ વાળો જે પોઈન્ટ એટલે કે તમે કોઈ એડજેક્ટિવ ક્લોઝ ની અંદર જે હુ વિચ ને બધા શબ્દો રહ્યા એમાં પણ એક વેન આવે જેનું ગુજરાતી આપણે કે જ્યારે એમ કહીએ તો એમાં પણ લઈ શકાય. પછી આ બિફોર આફ્ટર પૂર્ણ ભૂતકાળના એવા વાક્ય બનાવી શકો. ખાલી સિમ્પલ એ વાક્ય બિફોર આફ્ટર ના બનાવી શકો. બિફોર ને પેલા સમય પછી આફ્ટર પછી સમય લખી શકો. ટીલ અનટીલ જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ અનટીલ જ્યાં સુધી ત્યાં સુધી એવા વાક્ય તમે આમાં લઈ શકો. પછી સિન્સ ફોર ના વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ
એના વાક્ય તમે સિન્સ અને ફોર થી લઈ શકો. સિન્સ આયે ચોક્કસ સમય, ફોર આયે સમય, આવા બધા ઉલ્લેખ ત્યાંની અંદર તમે કરી શકો. એટલે આ બધા શબ્દો જે રહ્યા આ જે ઉપર લખાય એ બધા કંઈક ને કંઈક સમયે તેનો ઉલ્લેખ કરતા હોય. એટલે આપણે એને સમય દર્શક શબ્દો એવા કહેતા હોય. હવે એના વાક્ય જો આવે તો આમ તો ગમે તેમ એની પેટર્ન બનતી હોય, છતાંય મોટા ભાગે એના વાક્ય કેવા હોય ને એના માટે હું તમને થોડીક અહીંયા અમુક તમને હિન્ટ આપું કે આ વેન સાથે મોટા ભાગે આવું વાક્ય હોય, વાય સાથે મોટા ભાગે આવું વાક્ય હોય કે જે તમારી એમ લેવલે કે વધારે ઉપયોગ થતા એવા. બાકી એવું નથી કે આમ જ બનાવાય, એને અલગ રીતે તમે બનાવી શકો. જેમ કે માનો કે આ વેન વાળું વાક્ય હોય તો તમે વેન ની અંદર માનો કે વેન ને તો વેન પછી અહીંયા માનો કે સાદો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ. આ તમને વાક્ય બનાવવામાં સહેલું પડે એટલે લખી દઉં. પછી અલ્પવિરામ પછી તમે અહીંયા ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે તે બનાવો. બરોબર? વેન પછી સાદો ભૂતકાળ હોય તો આવું વાક્ય બનાવી શકાય. આ તમને બનાવવામાં સહેલું પડે કે વાક્ય રચના ખોટી ન પડે. બીજું કેવી રીતના તમે વેન પછી એવું નથી કે આજકાલ લઈ શકાય. વેન પછી સાદા વર્તમાન કાળનું બનાવી શકાય. તો અહીંયા તમે સાદો વર્તમાન કાળ લ્યો તો અલ્પવિરામ પછી અહીંયા તમે સાદો વર્તમાન કાળ લઈ શકાય અથવા તો સાદો ભવિષ્યકાળનું વાક્ય બનાવો. એ વધારે સહેલું પડતું હોય અને વાક્ય રચનાની ખોટી ન પડતી. એવી રીતના એક વાયલ ની અંદર એવું હોય, માનો કે સાદો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ અથવા ટૂંકમાં લખો સાદો ભૂતકાળ, અને અહીંયા જો વાય હોય તો હંમેશા અહીંયા એટલે ચાલુ વાક્ય લેવાય, એટલે કે ચાલુ ભૂતકાળ લેવાય. એવી રીતે અહીંયા સાદો વર્તમાન કાળ અથવા તો આજ્ઞાત વાક્ય, આજ્ઞાત અને વાય હોય, માનો કે આ સાદો વર્તમાન કાળ અને વાય, તો વાય પછીનું વાક્ય એ ચાલુ વર્તમાન કાળનું કહેવાય. વાય ની અંદર આ બે રચના રહી ને એ બહુ પ્રચલિત છે, બહુ જાણીતી છે કે અવારનવાર આવી રીતની રચના અહીંયા વપરાતી. એવી રીતના બિફોર આફ્ટર માં તમને ખબર છે કે બિફોર આફ્ટર માં પૂર્ણ ભૂતકાળની રચનામાં આવું હોય કે પૂર્ણ ભૂતકાળ પછી બિફોર અને ત્યાર પછી સાદો ભૂતકાળ. બરોબર? એક રચનાની આવી આફ્ટર માં ઊંધી હોય, સાદો ભૂતકાળ આગળ, અહીંયા સાદો ભૂતકાળ હોય, ત્યાર પછી આફ્ટર, અને આફ્ટર પછી અહીંયા પૂર્ણ ભૂતકાળ. એક આવી રચના. હજી એક રચના તમને કામ એવી જોવા જશે કે જે ખાસ કરીને આજ્ઞાત વાક્ય લખેલું અને આજ્ઞાત વાક્ય પછી આ બિફોર કે આફ્ટર, બિફોર એ હોઈ શકે અથવા આફ્ટર. તો અહીંયા તમને સાદો વર્તમાન કાળ કેવો પડે વાક્ય બનાવવામાં. બાકી આજ્ઞાતનું આજ્ઞાથી મૂકી શકાય, અહીંયા સાદો વર્તમાન કાળ. આવી રીતની તમે વાક્ય રચના બનાવો તો વાક્ય ખોટું ન પડે. આમાં હેઠળ આવી રીતની બનાવાય વેન ના અંદર, એમ વાયલ ની અંદર આમ બનાવે, બિફોર આફ્ટર માં આવું બની શકે. ટીલ અને ટીલ માં મોટા ભાગના વાક્ય એવા હોય કે આગળ આજ્ઞાત વાક્ય હોય,
અને આજ્ઞાત વાક્ય પછી અહીં ટીલ અથવા અનટીલ. અનટીલ આ મિત્રો અનટીલ છે ને એ ટેલનું નકાર રૂપ ગણાય. જેમ આપણે ઇફ ને અનલેસ હોય એવી. બાકી મતલબ તો એક છે. ટેલ કે અનટીલ હોય તો અહીંયા મેક્સિમમ ને સાદો વર્તમાન કાળ અથવા સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાન અથવા સાદો ભવિષ્યકાળ, આવું વાક્ય તમે એની અંદર કહી શકો. એમાં તમે સિન્સ ફોર ના વાક્ય છે તમને ખબર છે કે સિન્સ ફોર એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાળી રચનામાં વધારે. એમાં જો કેવું હોય ખાસ કરીને ચાલુ પૂર્ણ તો કરતા હોય, કરતા પછી એવું કામ હેઝ હોય, પછી બીન હોય, એવું બીન હેઝ બીન, અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્યાર પછી સિન્સ આપેલું હોય તો સિન્સ ની પછી ચોક્કસ સમય આપેલો હોય. કેવો હોય? ચોક્કસ સમય. અને જો ફોર આપેલો હોય અહીંયા તો ફોર પછી એક સમયનો ગાળો, સમયનો ગાળો. આ રીતના સેન્સ ફોર ની વાક્ય રચના પણ આમાં. એટલે આ બધું તમને લખાણ કરવાની કે આ તમે થોડુંક વાક્ય જો આવી રીતના બનાવો અધૂરા વાક્ય તો એ ખોટા હોઈ શકે અને થોડીક તમને વાક્ય રચના સરળતાથી બંધ બેસશે. બાકી આ કોઈ લિમિટેડ નથી કે આટલું જેમ લિમિટ નથી. આની વેનમાં વાક્ય તમે ગમે તે કાળનું બનાવી શકો, પણ એમાં પાછળ તમારે વિચારવું પડે તરત કે આની એરા મેળ પડશે કે નહીં, અને આમાં વિચારવું નહીં પડે. બીજું કે તમને જે તમે વાક્ય જોઈશો કોઈ ગ્રામરમાં કે પ્રેક્ટિસમાં કે ગમે ત્યાં, તો તમને આવી વાક્ય રચના વાળા વાક્ય રહ્યા તે સમયના જોવા જશે. આ લખી દેવાનું કારણ એ છે. હવે સમયના ઉલ્લેખ વાળું વાક્ય તમે ગમે તે કાળનું બનાવી શકો. આ પહેલું રહી ગયું. આ તો આની આપણે લઈ છતાંય આટલું યુનિટ પેલા બાકી નોટમાં એક લખી લઈ અને પછી આપણે આના ઉદાહરણ શરૂ કરીએ. તો જો મિત્રો હવે લખાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ અને હવે વાક્યને આપણે સમજવાની કોશિશ કરીએ. અધૂરા વાક્ય કેવી રીતના પૂરા કરે. વાક્ય ઓળખવામાં તો તમારે કઈ આવું કઈ વાક્ય રચના યાદ રાખવાની જરૂર નથી. કેમ કે તમે આવા શબ્દવાળા વાક્ય જોઈશો કોઈ અથવા આવા સમયના ઉલ્લેખવાળું વાક્ય જોઈશો તો એને તમે સીધું કે તે વાક્ય ઓળખી શકશો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાય, સમયનો ઉલ્લેખ કહેવાય. પણ જ્યારે વાક્ય બનાવવા હશે ત્યારે તો તમારે આનો ઉપયોગ તે કરવો. હવે આપણે આનો ઉપયોગ કરી વાક્ય બનાવવાની કોશિશ કરી. જો જો
પેલા સિમ્પલ વાક્ય છે એના વિશે વાત કરી. I met my friend. I met my friend. Kausmaya describing. अभी तो तुमने આવું તો વાક્ય આપી દીધી. I met my friend describing time. તો આ એટલે ભૂતકાળનું વાક્ય છે. તો આમાં તમે ભૂતકાળનો કોઈ પણ સમય ઉમેરી શકો કે નહીં? તમે yesterday ઉમેરી શકો, last Monday ઉમેરી શકો, કોઈ સમય બીજો સાલ ઉમેરી શકો, ગમે તે તમે વાક્ય કે તે સારું લાગે ને ઉમેરી શકો. એટલે આ વાક્ય છે ને એકદમ સિમ્પલ વાક્ય બનતું. કેવી રીતે જો તો આ વાક્ય સીધું આવું બની જાય. I met my friend yesterday. આટલું જ વાક્ય મારે લખવું તો સાચું જ છે મારું. I met my friend yesterday. તો I met my friend ની અંદર બીજું લખી શકો, લાસ્ટ મંડે લખી શકો, લાસ્ટ સન્ડે એવું કંઈક ઉમેરો, બીજો સમય સાથે ઉમેરો, yesterday for me આવું બધું ગમે તે ચાલે, પણ આવો જે ખાલી સમયનો ઉલ્લેખ. આ સિમ્પલ વાક્યની વાત. એમ મેં કીધું ઓલા રચનાવાળા થોડાક વાક્ય હોય ઉપર એમાં પણ જોઈએ. માનો મેં ચાલુ ભૂતકાળનું વાક્ય આગળ લઈ ધ્યાન રાખજો. when માં અને while માં while પછી હંમેશા ચાલુ ભૂતકાળ આવતો અને when પછી સાદો આવતો. when માં પહેલા ચાલુ આલે તો પછી મૂકો આલે રચના મુજબ, અને પછી તમને અહીંયા આવ્યું describing કાઢાય. હવે આને મારે બનાવવું હોય તો આવું થાય. Ramu was reading when I phoned him. પાય તો ગમે તે વાક્ય બનાવાય, આ તો તમને સમજ. મેં when થી વાક્ય બનાવ્યું. when પછી અહીંયા એવો સાદો ભૂતકાળ આવ્યો, પછી અલ્પવિરામ કરીને અહીંયા ચાલુ ભૂતકાળ લખી શકાય, પણ એ ન લખો તો તમે ઉપાડીને when માં આગળ લખી શકો. આ તો હવે આ વાક્યને તમે ઉપાડીને અહીં when થી લઈ નાખે આખું આગળ એટલે આપણે રચના લખી એવું થઈ જાય. એટલે ટૂંકમાં આ વાક્યને આગુ પાછું કરી શકો, આને ન કરી શકાય. when પછી સાદો ભૂતકાળ તો પછી ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. આ when થી હું શરૂઆત કરી શકું, આવું વાક્ય બનાવી શકાય કે when I phoned him અથવા when I phoned Ramu પછી અલ્પવિરામ he was reading, આવું વાક્ય કરી શકાય. કેવી રીતના જો she saw me while મારો આટલું વાક્ય આપ્યું તમને. she saw me while એટલે ફરજિયાત તમારે while વાળું બનાવવું પડે. I describing time. હવે Ramu was reading વાળું વાક્ય ને અહીંયા તમે સીધો સમય મૂકી દો. ત્યાં Ramu was reading yesterday 5 pm. કેમ આમાં તમને કીધું નથી when થાય, આપેલું નથી એટલે. આ તો મેં તમને સમજવા માટે when વાળું બનાવ્યું, પણ આપ્યું હોય તો તમે ટૂંકું વાક્ય બનાવી શકો. જેમ આની અંદર she was me, she saw me while. while આપ્યું એટલે નક્કી છે કે while રચના જાય બનાવી. તો જો નિયમ એવો હોય કે while ની પહેલા સાદો ભૂતકાળ હોય તો while પછી ચાલુ ભૂતકાળ. તો જો she saw me while
લખું વાય આઈ વોઝ ગોઈંગ ટુ બાજાર, બરોબર આપણે બનાવી ગયું ચાલુ. આવી રીતનું એક સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળની જોડી હોય, એમાં ને એમાં બધી બદલી પણ જાય. તો મારો હું આવું વાક્ય લખવા વાય વાળું વાક્ય અને બહુ જાણીતું વાક્ય અવારનવાર તમે જોવા જશો. આ વાક્ય તમને ઘણી વખત જોવાય, ડોન્ટ ડિસ્ટર્બ મી. Describing don't disturb me while. હવે while નો આને while પહેલા સાદો ભૂતકાળ હતો તો આપણે ચાલુ ભૂતકાળ પર લખ્યું. બીજી રચના while ની શું છે જો કે while ની પહેલા આજ્ઞાત વાક્ય કહેવાય, જેમાં કર્તા ન હોય ઈ વાક્યને આજ્ઞાત કહેવાય. આમાં જો ક્રિયાપદના મૂળ રૂપથી કા શરૂઆત થતી કા નકાર હોય તો ડોન્ટ થી શરૂઆત થતી તો એને આજ્ઞાત કહેવાય. તો ડોન્ટ ડિસ્ટર્બ મી વાય. હવે તમે ફરજિયાત વાય ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવો. આગળ ભૂતકાળ ને સાદો તો અહીંયા ચાલુ ભૂતકાળ, અહીંયા વર્તમાન અથવા આજ્ઞા છે તો ચાલુ વર્તમાન. વાય પછી યાદ એવું રખાય કે વાય પછી આવે ચાલુ કાળ, કા ચાલુ વર્તમાન કાળ આવે અને કા ચાલુ ભૂતકાળ. તો જો આને બનાવી don't disturb me while I am reading. જ્યારે હું વાત કરું ત્યારે મને ડિસ્ટર્બ કરો નહીં, કેમ કે આપણે કોઈ ડિસ્ટર્બ કરે ગમે નહીં વાત કરે ત્યારે. એટલે don't disturb me while I am reading. આવી રીતની એક જોડીમાં વાક્ય બનતા હોય. એથી આગળ વધી describing time. Now આવું વાક્ય તો જામ થાય he had met me. આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય. બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ તો બિફોર પછી સાદો ભૂતકાળનું વાક્ય બનાવો. બિફોર he came to India. આવી રીતના સમયદર્શક વાક્ય રીતે બનાવવાના હોય. તો જે આગળ બીજા વાક્ય બનાવી દો આવી રીતના આ બુકમાં છે તે લખતા જાઓ.
જો મારો આવું વાક્ય લખ્યું, put off your shoes અથવા take off your બૂટ કાઢવા. આજ્ઞાત વાક્ય કહેવાય. આજ્ઞાત ક્રિયાપદથી શરૂઆત થાય કરતા નથી. તો આવા આજ્ઞાત વાક્ય બનાવવા હોય તમારે before કે after થી જો put off your shoes before you enter the temple. अब घणी वखत તમને આ બોર્ડ કેમ જોવા મળે અંદર પ્રવેશો એની પહેલા બૂટ ચપ્પલ બહાર કાઢો. આવી રીતે કોઈ ટેલ એન્ડ ટેલના વાક્ય હોય જો આવું ટૂંકું વાક્ય લખો. Very clear. ડીલ કે એન્જલથી પણ તમે સમય તે દેખાડી શકતા હો. વેરી ક્લિયર. ટીલ અહીં રાજુ આ ટીલ મેં લખ્યો, ઘણી વખત ટીલ નો લખ્યો, ખાલી એકદમ આપેલું કર્યું. તો જો આવું માનો કે હોય વેરી ક્લિયર ટીલ આઈ કમ બેક, હું પાછો આવું ત્યાં સુધી, હું પાછો આવું ત્યાં સુધી રાહ જોઉં. આવું તો ઘણી વખત આપણે બોલતા જ. તો આવી રીતના તમે ટેલ અનટેલના વાક્ય પણ બનાવી શકો. અનટેલ હોય તો નકારું. એવી રીતના તમે સિન્સ ફોરના વાક્ય ઘણી વખત અધૂરા વાક્ય આપે, ચાલુ પૂર્ણના આવું વાક્ય તમે ઘણી વખત જોવા જશે જોયેલા બધાય કે માનો કે આવું વાક્ય લખેલું હોય આટલું વાક્ય આપેલું હોય has been, પછી તમને એવું કે describing કાઈ સમયનો ઉલ્લેખ. તો જો આની અંદર એને આવું આપી દે તો ચાલુ પૂર્ણનું પછી બનાવવાનું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છેલ્લી વાક્ય રચના આપણે લખી હતી કે has been Rima has been writing since morning. કોઈ પણ સમય લખીએ કે મોર્નિંગ ચોક્કસ સમયમાં આવે. since 7 am 8 am આવું લખીએ તો તમે આ since નહીં લખ્યું એમ 4 થી ને લખી શકાય તો સમયનો ગાળો. જેમ કે જો એક વાક્ય આપણે એવું લખી Mr. Shah has been living, આનો આયા સુધીનું આપી દીધું. આમાં કઈ એવું ફિક્સ નહીં ક્યાં સુધીનું આપવું. આયા તમને આપી દીધું describing right. તો જો Mr. Shah has been living here અહીં for આ since ના બદલે for માં સમયનો આખો ગાળો હોય for last 10 years આવી પેલા since ના કોઈ પણ વાક્ય તમે before ના ટેલ અંતે ખાલી સમયના ખાલી એક સમયનો ઉલ્લેખ આવવો જોઈએ આપણે ધ્યાન રાખવાનું. આ બધાને આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ના ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સીધા વિડિયોનો ટાઈમ પણ થઈ ગયો એટલે આ સમયનો ઉલ્લેખ કરો. આશા રાખું કે તમે સમજવાની આની કોશિશ કરી હશે. આગળ જતા આ પણ બહુ ઉપયોગી હશે કેમ કે આ પણ એવો એક ફંક્શન છે કે જે અવારનવાર રિપીટ થતું હોય જોવા જડતું હોય એવું ફંક્શન આ પણ છે. સારું, કઈ ક્વેરી હોય તો ચોક્કસ પૂછજો. બાકી ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ડે.